નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ખેડૂત મિત્રો, સરકારે કરી છે મોટી જાહેરાત. હવે ખેડૂતોને મળશે મફત બિયારણ. કયું કયું બિયારણ મળશે, કયા ખેડૂતને મળશે, ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ફટાફટ જાણો, નકર તમારે પસ્તાવાનો વારો પણ આવી શકે છે. અને જો ચેનલમાં નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. ખેડૂત મિત્રો, બિયારણ કીટ સહાય યોજના 2026માં ગુજરાત સરકારે બિયારણ કીટ સહાય યોજના અંતર્ગત ખેડૂતો માટે નવી સુવિધા શરૂ કરી છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતો સરકારી સ્ટેન્ડર અને ઓનલાઈન પોર્ટલ મારફતે બિયારણ કીટ, બીજ, ખાતર અને ખેતી સાધનો ખરીદી માટે સહાય મેળવી શકે છે. નાની અને મધ્યમ આવક ધરાવતા ખેડૂતો માટે આ પગલાં ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદન વધારવા માટે મહત્વપૂર્ણ છે. બિયારણ કીટ સહાય યોજના હેઠળ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ફોર્મમાં આધાર કાર્ડ, બેંક ખાતું અને જમીન સંબંધિત માહિતી દાખલ કરવાની રહેશે. મંજૂરી મળ્યા પછી સરકારની સહાય સીધી ડીબીટી પદ્ધતિથી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જે ખરીદીને પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. પાત્ર ખેડૂતોએ ફોર્મ સબમિટ કર્યા બાદ સરકારી સહાય સાથે બિયારણ કીટ, બીજ અને ખાતરની ખરીદી સરળતાથી કરી શકે છે. ડીબીટી પદ્ધતિ અને ડિજિટલ ટ્રેકિંગની ખાતરી મળે છે કે સહાય સમયસર અને યોગ્ય રીતે ઉપલબ્ધ થાય. હવે આ લાભ ખેડૂતો માટે કેટલો મહત્વનો છે એ પણ આપણે સાથે સાથે જાણી લઈએ. આ યોજના ખેડૂતોને ખર્ચ ઘટાડવા, પોષક ગુણવત્તાવાળા બીજ અને ખાતર મેળવવા માટે અને કાર્યને વધુ મજબૂત બનાવવા માટે મદદરૂપ છે. સાથે વધુ ઉત્પાદન, યોગ્ય પાક અને ટેકનોલોજીનો લાભ સીધો ખેડૂત સુધી પહોંચશે. 2026 ખેડૂત માટે ખર્ચમાં રાહત અને ઉત્પાદન વધારવાના મહત્વપૂર્ણ પગલાં પૂરા પાડે છે. પાત્ર ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર સમયસર ઓનલાઈન અરજી કરીને સરકારી સહાયની કીટ ખરીદી શકે છે અને ખેતી કાર્ય વધુ અસરકારક બનાવી શકે છે. આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. બિયારણ કીટ સહાય યોજના, પાત્રતા, સબસિડી રકમ અને અરજી પ્રક્રિયામાં સરકાર દ્વારા સમયાંતરે ફેરફાર થઈ શકે છે. ચોક્કસ માહિતી માટે હંમેશા અધિકૃત આઈ ખેડૂત પોર્ટલ પર લિંક તપાસી લેવી. ખેડૂત મિત્રો, આ હતી બિયારણ કીટ સહાય યોજના 2026 ખેડૂતોએ બહાર પાડી છે. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.